જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો અત્યારે વાગી ગયા છે 10:30 અને બાળકોને સવારની નિશાળ છે એટલે બાળકો પણ સ્કૂલે જતા રહ્યા છે। તો હવે આજે આપણે છે ને થોડું સિલાઈ કામકાજ કરવાનું છે, તો આપણે હવે થોડું સિલાઈ કામકાજ કરી નાખીએ। ત્યાં બ્લાઉઝ ચોંટાડીને રાખ્યું હતું ને એ આજે થોડું સિલાઈ કરવાની છે। બ્લાઉઝને છે ને જો અસ્તર આવી રીતના ગમથી ચોંટાડી દેવાનું છે એટલે આપણને સિલાઈ કરવામાં સહેલું પડે। અને આ લઈ લીધી છે આપણે એક કાતર। તો જ્યાં સાઈડમાં બધું જ્યાં વધારાનું કાપડ છે ને તે આપણે કટ કરી નાખવાનું છે। જો આવી રીતના સાઈડમાંથી આપણે આ જે વધારાનું કાપડ હોય આ કટ કરી લેવાનું છે। તો આપણે બધા જ પીસ કટિંગ કરી લઈએ। તો મેં આ બધા જ પીસ સરખી રીતે કટિંગ કરી લીધા છે અને હવે આપણે આ બ્લાઉઝની સિલાઈ કરવાની છે। તો ઘણા દિવસથી સિલાઈનું કામકાજ બંધ હતું, તો આજે થયું હતું કે થોડી વાર માટે સિલાઈ કરવા બેઠું। તો અહીંયા મેં આ બ્લાઉઝ જે કટિંગ કરીને લઈ લીધું તમે જોઈ શકો છો। તો હવે હું આ બ્લાઉઝની સિલાઈ કરી નાખું। સિલાઈમાં આપણે જે બ્લાઉઝનો એક ભાગ તૈયાર થઈ ગયો છે અને અહીંયા સિલાઈ આપણે મારવાની છે। એક હાથે બરાબર ફાવે નહીં ને એટલા માટે પછી આપણે એક ધારની સિલાઈ લગાવી દઈશું। તો આવી જ રીતના આપણે આખું બ્લાઉઝ સિલાઈ કરવાનું છે। તો આપણે આ બ્લાઉઝ સીવી નાખ્યું છે ને તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ બી બનાવી નાખીએ અને આ સાડેજી કપડાં ધોવાઈ રહ્યા। તો આપણે મમરાનો ચેવડો બનાવવાનો છે અને બનાવવાની શરૂઆત કરી પણ દીધી છે। તો મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે, સિંગદાણા, મકાઈના પૌવા અને આ મમરા। તો આપણે વધારે તો કાંઈ નથી નાખવાનું। તો જલ્દી ફટાફટ સેવડો બનાવી નાખીએ, પછી જ બપોરની રસોઈ બી બાકી છે। અને તો હવે આપણે છે ને સેવડો બનાવી નાખીએ। તો આપણે છે ને તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આવી જ રીતના બધા જ પૌવા આપણે આ તળી લેવાના છે। આવી રીતના આપણે બધા જ પૌવા તળી લેવાના છે અને છે ને મમરાની ઉપર નાખી દેવાના છે। તો થોડા મમરા લીધા છે એની ઉપર થોડા પૌવા તળીને નાખી દીધા છે। તો આટલા મમરા અને પૌવા વધ્યા છે તેના આપણે થોડા દિવસ પછી સેવડો બનાવીશું। અને હવે આપણે આમાં સિંગદાણા તળી નાખવાના છે। તો મેં અહીંયા જેટલી જરૂર લાગી તેટલા સિંગદાણા તળ્યા છે। તો થોડા તે પણ આપણે તળી લઈશું। આપણે ગેસ કરી દઈશું બંધ। અને આપણે આમાં થોડા મસાલા કરવાના છે। તો ધોઈને સાફ કરેલું આ તગારું છે ને એમાં આપણે આ નાખી દઈશું એટલે સરખી રીતે આવે। અત્યારે ચોમાસું છે ને એટલે સેવડોની જલ્દી હવાઈ જાય, એટલા માટે આપણે અડધો જ બનાવ્યું છે, અડધો પછી બનાવશું। તો આપણે આમાં વઘાર કરીને નાખી દઈએ। તો અમે અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે અને એક વાટકીમાં વઘાણી, હળદર, મીઠું અને મરચું લઈ લીધું છે। તો તેલ આપણું સેજ હતક થાય નહીં એટલે આ વાટકીમાં જે આપણે મસાલો ભેગો કરો તે આપણે તેલમાં નાખી દઈશું। તેલમાંથી જો
ધુમાડા થોડા થોડા નીકળવા માંડ્યા છે. હવે આપણે ગેસ કરી દઈશું બંધ અને આ મસાલો અંદર નાખી દઈશું અને આપણે આ શેવડામાં નાખી દઈશું. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે કાલે છે ને સેવ મમરા થોડાક બનાવશું તો તેનો વિડીયો પણ આપણે લઈશું. તો સેવડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.